નમઃ શિવાય. સેવા એ જ લક્ષ્ય. આ વિડીયો દરેક વ્યક્તિ માટે છે. વિડીયો અવશ્ય પૂરેપૂરો જોવો અને વિડીયોના માધ્યમથી દરેક વ્યક્તિએ અવશ્ય પ્રેરણા લેવી જોઈએ. તો આજે અમે અમારા ગામની અંદર હવે ચોમાસું શરૂ થઈ ગયું છે અને ચાલુ વરસાદ છે. તો આપણને બધાને ખબર છે કે ચોમાસાની અંદર પક્ષીને આપણે શણની વધારે જરૂર પડતી હોય છે. તો અમે શણ 12 માસ નાખી છીએ, પણ ચોમાસાની અંદર વધારે જોવે છે. તો આજે અમે 5 વ્યક્તિ અમારા ગામની અંદર દરેક ઘેરેથી પારેવની શણ ઉઘરાવવા માટે નીકળ્યા છીએ. આની અંદર અમારે કોઈ ઘર તારવવાનું નથી અને કોઈ વ્યક્તિ સાથે ભેદભાવ રાખ્યા વગર દરેક ઘેરેથી આપણે જે આપે તે શણ આપણે પારેવાની લેવાની છે. અહીંયા દરેક વ્યક્તિની ફરજ બને છે. નાનામાં નાનો વ્યક્તિ હોય કે માગીને લાવીને ખાતો હોય, એની પણ એક ફરજ બનતી હોય છે. તો એવી રીતે અહીંયા અમે દરેક ઘરેથી કોઈને એમ ન થાય કે અમારા ઘરે પારેવની શણ લેવા ન આવ્યા, એટલે અમારે દરેક ઘરેથી શણ લેવાની છે. તમને હું વિડીયોના માધ્યમથી બતાવું છું. અહીંયા જે આવ્યા છે એક સેવાના ભાગરૂપે આની અંદર આવેલા છે. તો અમારા ગામની અંદર ઓછામાં ઓછા 3 થી 5 દિવસ આ પારેવની શણ ઉઘરાવવામાં લાગતા હોય છે. તો આજે ચાલુ વરસાદે અમે શણ ઉઘરાવવાનું ચાલુ કરેલ છે. આજે પહેલો દિવસ છે એ હું તમને વિડીયોના માધ્યમથી બતાવું છું. દરેક વ્યક્તિ આપણને પોતાની સગવડતા પ્રમાણે શણીમાં ઘઉં, ચોખા, બાજરી, જુવાર જે કાંઈ હોય તે આપણને આપે છે અને આપવું એ દરેક વ્યક્તિની ફરજ બને છે. અને આપણે અહીંયા રોકડદાની પણ લેવામાં આવે છે. એની પણ આપણે એક પોઈન્ટ આપવામાં આવે છે. તો એની અંદર પણ આપણને રોકડદાની પણ સારું એવું આપે છે. અને દરેક વ્યક્તિના સાથ અને સહયોગથી આ સેવાનું કાર્ય અમે કરી રહ્યા છીએ. ઓછામાં ઓછા 4 થી 5 વર્ષથી આ સેવાનું કાર્ય અવિરત અમારે ચાલુ છે. તો અહીંયા દરેક વ્યક્તિનો અમારે સાથ અને સહયોગ મળેલ છે. અને તમે મારા વિડીયો જોતા જશો. ફેસબુકમાં, યુટ્યુબમાં મારા વિડીયો તમને જોવા મળે. અને અહીંયા આપણે હજારોની સંખ્યામાં પારેવા આવે છે. તો ખરેખર તમારે જોવો ને મિત્રો, તો તમે રૂબરૂમાં જોવો ને તો તમને ખ્યાલ આવે. વિડીયો તો મારા જોતા હશો, પણ અહીંયા તમારા દાનના માધ્યમથી હજારો જીવ પોતાના પેટ ભરે છે. તો આવી રીતે સાથ અને સહયોગ દરેક વ્યક્તિ આપતા રહીજો, કારણ કે અહીંયા સેવાના ભાગરૂપે સેવા થાય છે.